ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન લેતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, કારણ કે માર્કેટમાં ડુંગળીના ભાવ નથી મળી રહ્યા અને તે પાછળનું કારણ કેન્દ્ર સરકારે લાગુ કરેલી નિકાસબંધી છે। તેવામાં રોષે ભરાયેલા ખેડૂતોએ આજે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વિરોધ નોંધાવ્યો હતો અને માર્કેટમાં હરાજી પણ બંધ કરવામાં આવી હતી। આ સાથે જ ખેડૂતોએ 1000 રૂપિયાના ભાવે ડુંગળી ન ખરીદવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। અત્યારે જે ડુંગળીના નિકાસમાંથી સરકારે રાતોરાત લાદી દીધી, એના બદલે એના હિસાબે અમારે જે 700 રૂપિયા ડુંગળીના આવતા હતા એ અત્યારે 400 થી 200 રૂપિયા આવતા થઈ ગયા। એટલે ગુજરાતના ખેડૂતોને એક જબરજસ્ત નુકસાન છે। અત્યારે ભાવનગર, મહુવા, ગોંડલ વગેરે યાર્ડની અંદર રોજની 50,000થી વધારે થેલી આવે છે, પણ લાખ રૂપિયા થેલી જો આવતી થઈ જાય ટૂંક દિવસમાં, એટલે જો 1 લાખ થેલીએ જો આ ભાવ રહે તો અમારે 700 રૂપિયાના અત્યારના ભાવમાં 1 લાખ થેલીએ અમારે 4 કરોડ રૂપિયાનું નુકસાન છે। તો આ તો જબરી નુકસાની ખેડૂતો ભોગવી ન શકે, એટલે સરકાર આ નિકાસબંધી પાછી હટાવી લે એવી અમારી માંગણી છે। આ તરફ બોટાદમાં ભારતીય કિસાન સંઘ ખેડૂતો સાથે ડુંગળીની નિકાસબંધીના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ડુંગળી રસ્તામાં ફેંકી રોષ ઠાલવ્યો હતો। અહીં પણ ખેડૂતોએ કેન્દ્ર સરકારને આગામી 7 દિવસમાં ડુંગળીની નિકાસ શરૂ કરવામાં આવે તેવું અલ્ટિમેટમ આપ્યું છે। સાથે જ માંગ નહીં સંતોષાય તો મંત્રીઓના ઘર બહાર ડુંગળી ફેંકવાની પણ ચીમકી ઉચ્ચારી છે। જોકે તાલુકા સેવા સદન સામે ડુંગળી ફેંકતા 10 ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી। કિસાનોના ન્યાય અને હક માટે જ્યારે કિસાનો બોલતા હોય અને એનો અવાજ દબાવે અને આજે અમારી ધરપકડ થાય અને અમને લઈ જાય, અમને બોલવાનો દે, હક ન માંગવા દે, ક્યાં સુધી ચલાવી લેવું? એટલે આની અંદર ઝલક આંદોલન થશે અને અમે ટૂંક સમયમાં 4-5 આઈસર ભરી અને આખા ગાંધીનગરની અંદર ડુંગળી કરી દેવાના છે, ઉડાડવાના છે, ચારે બાજુ મંત્રી મિનિસ્ટરના ઘરે પણ નાખવાના છે। સરકારે જે પગલાં લેવા હોય લે, બાકી પાછી પેની કરવાની નથી। સવાલ અહીં ખેડૂતોને ન મળતા યોગ્ય ભાવને લઈને છે, કારણ કે સરકારે નિકાસબંધી કરીને તો વાર કર્યો જ છે, પરંતુ તેની સામે કોઈ પોષણક્ષમ ભાવ પણ નથી આપી રહ્યા। તેવામાં આ આંદોલનનો અંત ક્યાં જઈને આવે છે તે જોવું રહ્યું।